વર્ષોથી ગેરકાયદે ચાલતા પાન ડાઇંગ યુનિટો સામે મોટી ફરિયાદો મળ્યા બાદ હવે લિંબાયત ઝોન મંગલપાર્ક સોસાયટી અને એસકે સિટીમાં કુલ 35 યુનિટ સીલ કરવામાં આવ્યા છે. પાનમાંથી ડાઇંગ કેમિકલનું પાણી સીધું ડ્રેનેજ ખાડીમાં છોડવામાં આવતું હતું, જેના કારણે જાહેર આરોગ્ય અને પર્યાવરણને નુકસાન થતું હતું. તાજેતરમાં જ્યારે ખાડી ફરી છલકાઈ ત્યારે લિંબાયતના રહેવાસીઓને કાળા પાણીની સજા કરવામાં આવી હતી. મહાપ્રભુનગર, ગોવિંદનગર, લિંબાયત અને ડુંભાલ વિસ્તારના મંગળાપાર્ક, એસ.કે. નગર અને રતનજી નગરમાં ચાલતા ગેરકાયદેસર પાન ડાઇંગ અને પ્રિન્ટિંગ યુનિટો દ્વારા કેમિકલયુક્ત પાણી સ્ટ્રોમ વોટર ડ્રેનમાં ટ્રીટમેન્ટ વગર છોડવામાં આવતું હતું. આવા એકમોને મૌખિક સૂચનાઓ અને નોટિસો આપવા છતાં કોઈ સુધારો થયો ન હતો, જેથી મંગળા પાર્કમાં 35 પૈકી 21 અને એસકે નગરમાં 14 એકમોને સીલ કરવામાં આવ્યા હતા. આપ જોઈ રહ્યા છો સંબંધિત સંદેશ ન્યૂઝ ચેનલ. રિપોર્ટ વસીમ શેખ.